હેલો ગાઈસ, મારા ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં તમને એ જણાવી દઉં આ વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો આપણે ધોરણ 12 સાયન્સ ગુજરાતી મીડિયમ ફિઝિક્સ એમાં ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. એમાં જે વિદ્યુત ભારના બેઝિક કુલમના નિયમને એ બધા જે એના બેઝ ઓન દાખલા હતા એ બધા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા છે. હવે આગળનો જે ટોપિક આવે છે વિદ્યુત ક્ષેત્રનો છે. તો આજે એ વિદ્યુત ક્ષેત્રના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે કે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય છે અને વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ શું છે. અને આ જ ટોપિકમાં ઘણા બધા નાના નાના MCQ બેઝડ ક્વેશ્ચન પણ આવી જશે. એટલે આ લેક્ચર ખૂબ IMP એવો છે. જેમ કુલમનો નિયમ આવડે તેનાથી આપણે આગળ વધી શક્યા એમ હવે આગળ વધવા માટે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય એ સમજવું ખૂબ જરૂરી છે. તો ચાલો સમજીએ. તે પહેલાં હું ઝીલ પટેલ. તો ચાલો ખોવાઈ જઈએ ફિઝિક્સની દુનિયામાં. તો આજનો આપનો ક્વેશ્ચન કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું એ સમજીએ એ પહેલાં એક એક્ઝામ્પલ આપું કે હું એઝ અ ટીચર છું અને મારી સામે તમે બધા ભણતા હો, ક્લાસ એઝ અ હોય, તો મારી અસર આખા ક્લાસમાં હોય. હું જ્યારે ભણાવવું હોય ક્યાં તો મારી હાજરી હોય તો મારી અસર જેટલા એરિયામાં પ્રવર્તે એટલા એરિયાને આપણે એક ચોક્કસ નામ આપીએ. ચોક્કસ નામને કહેવાય છે, આપણે ઓળખીએ છીએ એને ક્લાસ. એઝ અ ક્લાસ તરીકે આપણે ઓળખીએ છીએ કે જેમાં એક ટીચરની એક અસર ઉપજાતી હોય. તો એવી જ રીતે અહીંયા પણ સેમ એવું છે. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત એટલે વિદ્યુત ભાર હોય અને ક્ષેત્ર, ક્ષેત્ર એટલે એઝ અ વિસ્તાર. તો આને આપણે એમ પણ કહી શકીએ વિદ્યુતનો વિસ્તાર. વિદ્યુત ભાર કોઈ જગ્યાએ મૂક્યો હોય અને એની આસપાસનો વિસ્તાર કે જ્યાં એની અસર ઉપજાતી હોય એ વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એની કોઈ ચોક્કસ ડેફિનેશન નથી. જે ચોક્કસ ડેફિનેશન છે આપણે આ જ વિડીયો લેક્ચરમાં આગળ જોઈશું. પણ એઝ અ સમજવા માટે કે વિદ્યુત ક્ષેત્ર કહેવાય કોને. તો કે ધારો કે અહીંયા એક વિદ્યુત ભાર છે, કેપિટલ ક્યુ વડે એને હું દર્શાવું છું. એની આસપાસનો અમુક વિસ્તાર કે જ્યાં આ વિદ્યુત ભારની અસર ઉપજાતી હોય, એની અસર આપણને દેખાતી હોય, તેને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ. તો આ વિસ્તારને શું કહીએ આપણે? વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જાણવું છે. તો એ મૂલ્ય શોધવા માટે વૈજ્ઞાનિકોએ આપણને ડાયરેક્ટ એક સૂત્ર આપેલું છે જે એ લોકોએ પ્રાયોગિક ગણતરી કરીને મેળવાય. એની કોઈ સાબિતી આપણે લેવાની નથી કે કોઈ સાબિતી જોવાની નથી. એ વૈજ્ઞાનિકોએ જ નક્કી કરેલું છે. પ્રાયોગિક ગણતરીઓ કરીને એને બેઠું જ સ્વીકારી લેવાનું છે. એ સૂત્ર હવે હું લખું છું. એ સૂત્ર છે E. આપણે વિદ્યુત ક્ષેત્રને E વડે દર્શાવીશું. E એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુત અને ફિલ્ડ એટલે કે ક્ષેત્ર. એટલે એને આપણે E વડે દર્શાવીશું. E વડે કોને દર્શાવીએ? વિદ્યુત ક્ષેત્ર કહેતા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો E ઇઝ ઇક્વલ ટુ K. K ને તો આપણે ઓળખીએ છીએ. K શું છે? 9 × 10⁹ એની વેલ્યુ છે જે કુલમના નિયમમાં એઝ અ સમપ્રમાણતા અચળાંક તરીકે આપણે યુઝ કરતા હતા. એ K જેના લીધે આ વિદ્યુત ક્ષેત્ર રચાય છે તે વિદ્યુત ભાર કયો છે? Q. તો અહીંયા Q અને અપોન r², જ્યાં અંતર r છે. આ વિદ્યુત ભારથી જેટલા અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તે અંતર r. K ને આપણે ઓલરેડી ઓળખીએ છીએ અને Q. એક Q કયો લેવાનો?
તો કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એ વિદ્યુત ભારને અહીંયા ઈના સૂત્રમાં મૂકવાનું હોય છે. એટલે કે E = K Q/R². આ જે સૂત્ર છે એ વૈજ્ઞાનિકોએ આપેલું છે અને આપણે બેઠું સ્વીકારી લઈએ છીએ. જેની મદદથી આપણને કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્રાપ્ત થઈ શકે છે. હવે આ વાત થઈ એક વિદ્યુતભાર હોય. હવે મારે બીજો એક વિદ્યુતભાર મૂકવો છે. હું ધારો કે અહીંયા કોઈ એકદમ નાના મૂલ્યનો વિદ્યુતભાર મૂકું છું, સ્મોલ ક્યુ. સ્મોલ ક્યુ ઘણો નાનો વિદ્યુતભાર હોય એવું એ મૂકું છું. બંને વચ્ચેનો ડિસ્ટન્સ ધારો કે સ્મોલ r છે. હવે આટલું જોયું પછી નવું મેં શું કીધું કે મેં એક નાના મૂલ્યનો વિદ્યુતભાર લીધો છે જેને કેપિટલ ક્યુ વિદ્યુતભારથી r જેટલા અંતરે મેં મૂક્યો છે. આ વિદ્યુતભાર એવો છે કે એની આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ જ અસર થશે નહીં. હવે આ બે વિદ્યુતભાર આપ્યા. બંને વિદ્યુતભાર કેવા છે? બિંદુ વચ્ચે સ્થિત છે, એટલે કે ગતિમાં નથી. તો કે હા. તો આ બંને વિદ્યુતભાર વચ્ચે કુલમનો નિયમ લાગુ પડશે? તો કે હા, કેમ કે બંને સ્થિત છે અને બંને બિંદુઓ જ છે. તો બંને સ્થિત અને બિંદુઓ હોવાથી કુલમનો નિયમ લાગુ પડશે. તો હવે એ કુલમનો નિયમ અહીંયા લાગુ પાડીએ. કુલમના નિયમ મુજબ આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતો બળ F = અચળાંક K. બે વિદ્યુતભારનો ગુણાકાર એટલે કે Q1 × Q2. Q1 આપણો કેપિટલ Q, બીજો વિદ્યુતભાર સ્મોલ q, અને બંને વચ્ચેના અંતરનો વર્ગ. બંને વચ્ચેનો અંતર r, તો r નો વર્ગ. આપણે શું ફાઇન્ડ કર્યું? કુલમના નિયમ મુજબ બંને વિદ્યુતભાર વચ્ચે કેટલું કુલંબીય બળ લાગુ પડે છે. F = K કેપિટલ Q સ્મોલ q/r². હવે એ જોઈ શકીએ છીએ આપણે કે kq/r² અહીંયા બેઠું જ આપણને દેખાય છે. તો આ kq/r² ની જગ્યાએ આપણે E લખી શકીએ. કુલમનું સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખ્યું kq/r², જે વૈજ્ઞાનિકોએ આપેલું છે. આપણે એની કોઈ સાબિતી લેવાની નથી. આપણે કુલમના નિયમ મુજબ બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ શોધ્યું. F = K કેપિટલ Q સ્મોલ q/r². હવે એમાં આપણને kq/r² અહીંયા બેઠો જ દેખાય છે. એના બરાબર આપણે E લખી શકીએ. તો આટલી ક્વોન્ટિટીની બરાબર આપણે E લખીએ. તો હવે આગળ સામે શું છે? F = આના બરાબર આપણે લખીશું E. તો E અને બચ્યું શું છે? Q સ્મોલ q. તો સ્મોલ q. તો આપણને મળ્યું શું? F = E × Q. જેમાંથી આપણે હવે E ને સૂત્ર કરતા કરીએ. તો E ને સૂત્ર કરતા કરીએ. એની સાથે Q છે. Q ને હટાવવા આપણે એ અંશમાં છે, તો એને સામે લઈ જતા ક્યાં આવશે? છેદમાં. તો F ના છેદમાં Q. આ આપણને વિદ્યુત ક્ષેત્રનું બીજું સૂત્ર મળ્યું. આ ઇક્વેશન નંબર 1, આ ઇક્વેશન નંબર 2. અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્રના બે સૂત્ર મળ્યા. એક પહેલું સૂત્ર જે વૈજ્ઞાનિકોએ આપણને આપેલું કે E = KQ/r², જ્યાં Q એ કયો વિદ્યુતભાર લેવાનો?
તો કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તે વિદ્યુતભાર. તો કે Q/R². હવે બીજું સૂત્ર E=F/Q જે આપણે ગણતરી પરથી લાવ્યા છે. હવે આ સૂત્રની ઉપરથી આપણે જે વિદ્યુત ક્ષેત્રની મેઇન ડેફિનેશન આવશે તે બનાવવાની છે. તે બનાવીએ. વિદ્યુતભાર છેદમાં છે, બર F અંશમાં છે. છેદમાં કોઈ બી ક્વોન્ટિટી હોય તેને આપણે એકમ લખીને દર્શાવી શકીએ. એકમ શું ઇન્ડિકેટ કરે કે આપેલી ક્વોન્ટિટી છેદમાં છે. અહીંયા એકમ એટલે કોઈ ન્યૂટન પ્રતિ કુલમ કે ન્યૂટન મીટર એવા કોઈ એકમ નથી. લખીએ એટલે સમજાશે. એકમ વિદ્યુતભાર દીઠ લાગતું કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. શું વાત કરી કે એકમ વિદ્યુતભાર દીઠ, એકમ વિદ્યુતભાર એટલે કે વિદ્યુતભાર છેદમાં એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ એને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. એને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. સૂત્ર પરથી જ વ્યાખ્યા બનાવવાની છે કે વિદ્યુતભાર છેદમાં છે એટલે કે એકમ વિદ્યુતભાર, બર અંશમાં છે એટલે કે દીઠ લાગતું કુલંબીય બળ, એને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તેના બરાબર શું છે? વિદ્યુત ક્ષેત્ર એટલે કે એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. આ ડેફિનેશન બી સમજાઈ ગયો છે, સૂત્ર પણ સમજાઈ ગયું છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રના બે સૂત્ર જોયા. એક E=KQ/R², બીજું સૂત્ર E=F/Q. આ બંને સૂત્ર, આ સૂત્ર MCQ માં ખાસ આપશે કે બંને ત્રણ ક્વોન્ટિટી છે, એક E, F અને Q. એમાંથી બે ક્વોન્ટિટી આપી દેશે અને ત્રીજી ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની હશે. પછી જે હવે આના પરથી મોસ્ટ IMP MCQ જે પૂછાતો હોય તે હવે આપણે જોઈશું કે વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે અને વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું છે. વિદ્યુત ક્ષેત્રનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર એ બંને MCQ માં આવે એવા છે, જેને હવે આપણે જોઈએ. આ સૂત્રની મદદથી જ આપણે એનો એકમ બનાવીશું. તો કે એકમ F નો એકમ બળ છે એટલે ન્યૂટન, તો ન્યૂટનનો N. Q છેદમાં છે તો છેદમાં Q એટલે વિદ્યુતભારનો એકમ કુલમ, તો ન્યૂટનના છેદમાં કુલમ એટલે કે ન્યૂટન પ્રતિ કુલમ એકોનો એકમ થયો, વિદ્યુત ક્ષેત્રનો એકમ થયો. અને નેક્સ્ટ કે હવે આના પછીનું જે બીજું ચેપ્ટર આવશે એ બીજા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ આવશે જે વોલ્ટ પ્રતિ મીટર છે. બીજો એકમ આના અથવામાં વોલ્ટ પ્રતિ મીટર જે નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. અહીંયા લખવા ખાતર લખેલું છે એટલે ટોટલ વિદ્યુત ક્ષેત્રના બે એકમ થયા, ન્યૂટન પ્રતિ કુલમ અને વોલ્ટ પ્રતિ મીટર. આ બંને MCQ માં કઈ રીતે પૂછાય તો કે એવો MCQ કે ન્યૂટન પ્રતિ કુલમ નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ છે. તો નીચે ઓપ્શન આપ્યા હશે કે વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર રેખા, વિદ્યુત ભાર. તો કયો રાઈટ આન્સર આવશે? વિદ્યુત ક્ષેત્ર. એવી જ રીતે વોલ્ટ પ્રતિ મીટર નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ છે તો કે વિદ્યુત ક્ષેત્ર. અથવા તો વિદ્યુત ક્ષેત્રનો નીચેનામાંથી કયો એકમ સાચો છે તો ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર આન્સરમાં હોય તો એ આન્સર. હવે આના પરથી એનું પારિમાણિક સૂત્ર બનાવીએ.
પહેલા પારિમાણિક સૂત્ર અહીંયા ડાયરેક્ટ નથી લખતા, પહેલા નીચે આપણે ફાઇન કરીએ. પારિમાણિક સૂત્ર ફાઇન કરવા માટે જે બી બધા એકમો હોય એને છૂટા છૂટા લખી કરવાના. એટલે કે ન્યૂટન છે તો પહેલા ન્યૂટનનું પારિમાણિક સૂત્ર લખો, છેદમાં કુલમ છે તો છેદમાં કુલમનું પારિમાણિક સૂત્ર લખો, અને પછી એને સાદી ગણતરીથી સોલ્વ કરીને એક જ લાઈનમાં આન્સર લાવી દો. ન્યૂટન છે, ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1 L1 T - 2, m1 L1 T - 2, છેદમાં કુલમ છે, કુલમ એનું પારિમાણિક સૂત્ર આગલા ચેપ્ટરમાં આ ચેપ્ટરમાં આગળ જોયું હતું A1 T1. હવે આનો ફાઇનલ આન્સર તો કે m1 એની સાથે બીજું કંઈ નથી એટલે કે m1 નું m1 જ રહેશે, L1 બી બીજે ક્યાંય નથી એટલે L1 નું L1, T - 2 હવે T નીચે બી છે T1 T - 2 તો જો અહીંયા આવી રીતે લખાશે m1 L1 T - 2. આમ 1 નીચે છે ઉપર જાય તો -1 થશે તો -1, A1 નીચે એકલો જ છે તો A1 ઉપર જશે તો -1. સો અહીંયા શું થશે ફાઇનલ m1 નું m1 L1 નું L1 T -2 -1 -2 -1 એટલે -3 તો T -3 અને A -1 એ તો ઓલરેડી આવી જ ગયું છે તો A -1 જે આનું પારિમાણિક સૂત્ર છે કોનું વિદ્યુત ક્ષેત્રનું. તો કે આનો એમસીક્યુ એવી રીતે પૂછાશે કે વિદ્યુત ક્ષેત્રનું સાચું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે, તો આ ગણતરી કરી ને આ ફાઇનલ આન્સર જે આવે એ સાચો આન્સર તમારો થશે m1 L1 T - 3 A -1. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલે શું એ સંપૂર્ણ પૂર્ણ થાય છે કે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય તો કે કોને કહેવાય એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આપણી સાદી ભાષામાં સમજાવવું હોય તો કે કોઈ વિદ્યુત ભારની આસપાસનો વિસ્તાર કે જેમાં એ વિદ્યુત ભારની અસર વર્તાતી હોય તેને વિદ્યુત ક્ષેત્ર કહે છે. કહેતા કે વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર, વિદ્યુત ભારનો વિસ્તાર. બે એકમ જોયા, એક E = kq/r² અને બીજું સૂત્ર E = F/q. આ વૈજ્ઞાનિકોએ આપ્યું હતું, આપણે ગણતરીથી ફાઇન કર્યું કઈ રીતે તો કે પહેલા ખાલી q વિદ્યુત ભાર હતો, આપણે એક નાનો વિદ્યુત ભાર કે જેની વિદ્યુત ક્ષેત્રમાં કોઈ અસર ના થાય તેવો q જેટલો વિદ્યુત ભાર કેપિટલ Q થી સ્મોલ r જેટલા અંતરે મૂક્યો છે. હવે આ બે વિદ્યુત ભાર છે બિંદુ વચ્ચે સ્થિત છે તો બંને વચ્ચે કુલંબીય બળ લાગશે. કુલમના નિયમ મુજબ બંનેનું વચ્ચેનું બળ F = K, બે વિદ્યુત ભારનો ગુણાકાર કેપિટલ Q * સ્મોલ q છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ, અંતર r તો r નો વર્ગ. તો F = kq/r², જ્યાં kq/r², k કેપિટલ Q/r² ની જગ્યાએ e લખ્યો તો F = E અને બાજુમાં q હતો તે q, એમાંથી e ને સૂત્ર કરતા કર્યો તો E = F એના છેદમાં q. અને પરથી એની ડેફિનેશન કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ જ લાઈનમાં જવાનું છે નીચેથી ઉપર ને પછી ફાઇનલ, નીચેથી ઉપર પછી ફાઇનલ કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એનો એકમ આના પરથી F નો એકમ ન્યૂટન અને છેદમાં Q એ વિદ્યુત ભાર, એનો એકમ કુલમ, ન્યૂટન પ્રતિ કુલમ અને સેકન્ડ ચેપ્ટરમાં આવશે વોલ્ટ પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર બનાવ્યું ન્યૂટનનું m1 L1 T - 2, કુલમનું A1 T1, m1 ના m1 L1 ના L1 T - 2 અને નીચે T1 છે T - 2, T1 ઉપર જાય તો -1, A1 ઉપર જાય તો A - 1, -2 -1 -3. તો આ એનું પારિમાણિક સૂત્ર થયું. અહીંયા કેટલા MCQ તૈયાર થયા તો કે 1
2, 3 અને 4 MCQ આટલા પોર્શનમાં તૈયાર થાય છે. આટલો પોર્શન એનો હતો કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ કે તેની લાક્ષણિકતાઓ જણાવો. આ વિદ્યુત ક્ષેત્રની હવે લાક્ષણિકતાઓ જણાવવાની છે. તો હવે લાક્ષણિકતાઓ આપણે જોઈએ. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુતભાર. એને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહીએ. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુતભાર. અહીંયા કોણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? કેપિટલ ક્યુ. તે કેપિટલ ક્યુ ને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. જે વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. હવે એવી જ રીતે સેકન્ડ સ્ત્રોત વિદ્યુતભારની પરીક્ષણ કરનાર એને કહીશું પરીક્ષણ વિદ્યુતભાર. સ્ત્રોત વિદ્યુતભાર એટલે કે જેના વડે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તેનું પરીક્ષણ કરનાર એટલે કે એની પરખ કરનાર વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. અહીંયા પરખ કરવા માટે આપણે કયો વિદ્યુતભાર લીધો છે? સ્મોલ ક્યુ. તે સ્મોલ ક્યુ ને શું કહેવાય? પરીક્ષણ વિદ્યુતભાર. હવે આ પરીક્ષણ વિદ્યુતભારની વિશે થોડું લખવાનું છે. આપણે વિદ્યુતભાર કેવો લીધેલો? લાઈનમાં બોલ્યો તો કે એવો વિદ્યુતભાર લીધો તો કે જેની આ વિદ્યુત ક્ષેત્રમાં અસર ના થાય. બીજું કે આનું મૂલ્ય ઘણું નાનું હોવું જોઈએ. તો બે વસ્તુ થઈ જે લખવાની. પરીક્ષણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રને અસર ન કરે એટલા માટે જ એનું મૂલ્ય કેવું લે? નાનું મૂલ્ય. નાનું મૂલ્ય કહેતા કે એનું મૂલ્ય Q0 tends to 0 હોવું જોઈએ. અરાઉન્ડ એની વેલ્યુ 1.6 into 10⁻⁻19 કુલમ જેટલું હોવું જોઈએ. પરીક્ષણ વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? એક તો વિદ્યુતભારને અસર ન કરે એવો. એનું મૂલ્ય કેવું ના હોવું જોઈએ? નાનું એટલે કે Q0 tends to 0. આ જે લીટી કરેલી છે ને એને tends to વંચાય એટલે કે એની વેલ્યુ 0 જેટલી નાની હોવી જોઈએ. 0 ની અરાઉન્ડ હોવી જોઈએ. એક્ઝેક્ટ 0 બી ના હોવી જોઈએ. કહેતા કે આપણે કાઉન્સમાં દર્શાવેલી કે 1.6 into 10⁻⁻19 કુલમ એની મિનિમમ વેલ્યુ છે. આ એની કઈ વેલ્યુ છે? મિનિમમ. તો અત્યારે આપણે એના કેટલા ગુણધર્મો જોયા? બે. એક પહેલું સ્ત્રોત વિદ્યુતભાર કે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુતભાર. સ્ત્રોત વિદ્યુતભારનું પરીક્ષણ કરે વિદ્યુતભાર, પરીક્ષણ વિદ્યુતભાર. અને વિદ્યુતભારને એ અસર ના કરે એવો હોવો જોઈએ. એનું મૂલ્ય ઘણું નાનું હોવું જોઈએ. Q0 tends to 0 હોવું જોઈએ. મિનિમમ વેલ્યુ એની લઘુત્તમ મૂલ્ય એનું
1.6 × 10⁻⁻19 કુલમ જેટલું હોવું જોઈએ. હવે આગળ ગોળીય સમમિતિ ધરાવે. ગોળીય સમમિતિ ધરાવે એનો મતલબ કે ધારો કે અહીંયા વિદ્યુત ભાર Q છે, બધાનું અહીંયાથી અંતર કેટલું થશે? r. વર્તુળ છે એટલે બધાનું અંતર શું થશે? r. તો જો સૂત્રમાં કે એની વેલ્યુ તો ફિક્સ રહેશે, q એ બે આ બધા બિંદુઓ માટે q કોમન રહેશે, અને r તો કે r બી આ બધા બિંદુઓ માટે કોમન રહેશે. તો જો આ ગણતરી કરીએ તો આ બધા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર સમાન આવશે. આ ગોળ જે છે એ ગોળના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન આવશે, એટલે કે કહી શકાય કે ગોળીય સમમિતિ ધરાવે છે. ગોળીય સમમિતિ ધરાવે છે એનો મતલબ કે બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એનું સમાન હશે. ક્યારે? જ્યારે ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂકેલો હોય ત્યારે એ ગોળાને જે પરિઘ હોય તેના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન મળશે, કારણ કે k સમાન, q સમાન અને અંતર r બી સમાન. એટલે કહી શકાય કે ગોળીય સમમિતિ ધરાવે છે. આ થયો એનો ત્રીજો પોઈન્ટ. હવે ચોથો પોઈન્ટ, ધન વિદ્યુત ભાર છે અને બીજો ઋણ વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. જેમ જેમ દૂર જતા જઈએ એમ એનું મૂલ્ય નાનું થતું જાય, એટલે એનું તીર નાનું. એવી જ રીતે ઋણ વિદ્યુત ભાર હોય એ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય. કેવું હોય? બહાર તરફ. કોનું? ઋણ વિદ્યુત ભારનું. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી ગોળાકાર છે એટલે કે ત્રિજ્યાવર્તી અંદર તરફ હોય. અંદર તરફ છે, શરૂઆતમાં નજીકના માં મૂલ્ય એનું વધારે હોય, એટલે કે એની તીર મોટી દર્શાવેલી. જેમ જેમ દૂર જાય એનું મૂલ્ય ઓછું થતું જાય, એટલે એની તીર નાની નાની. એવી રીતે અહીંયા પણ ઋણ વિદ્યુત ભાર છે. ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી જ હોય, એટલે કે અહીંયા ગોળાકાર છે એમ, ને બહાર તરફ હોય, બહાર તરફ જતું દર્શાવેલું છે એમ. આ વિદ્યુત ક્ષેત્રના જે બી ગુણધર્મ છે બધા અહીંયા પૂર્ણ થાય છે. કેટલા ગુણધર્મ થાય? 1 2 3 4 5. કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુત ભાર, જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વિદ્યુત ભાર, એને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. આ સ્ત્રોત વિદ્યુત ભારનું પરીક્ષણ કરનાર વિદ્યુત ભાર. સ્ત્રોત વિદ્યુત ભારનું પરીક્ષણ કયો વિદ્યુત ભાર કરે? સ્મોલ q. તેને શું કહેવાય? પરીક્ષણ વિદ્યુત ભાર. એ પરીક્ષણ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? તો આગળ કે વિદ્યુત ક્ષેત્રને અસર ન કરે એવો હોવો જોઈએ, એનું મૂલ્ય નાનું હોવું જોઈએ, q0 ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ, એટલે કે 0 ના હોવું જોઈએ પણ લગભગ 0 તરફ જતું હોય એવું હોવું જોઈએ. એટલે અરાઉન્ડ એનું લઘુત્તમ મૂલ્ય 1.6 × 10⁻−19 કુલમ જેટલું હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે, કહેતા કે કોઈ ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર મૂકેલો હોય તે ગોળાના પરિઘ ઉપર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન મળે.
ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ. તો આ વાત થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય અને વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ વર્ણવો. તો આ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ અને વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય છે, સાથે સાથે એમાં જે બી MCQ આવતા હતા એ કે 1, 2, 3, 4 MCQ બી અહીંયા આપણે ગણતરીમાં લઈ લીધા છે અને બધું કરતા આજનો આ જે ટોપિક છે એ ક્લિયરલી પૂર્ણ થાય છે.